10 વાગી ગયા 6 ને ભાઈ ને કોલો બી ને પપ્પા ત્રણેય નોકરીથી જઈને આવી ગયા. તો સુમિત ચોળાફરી લઈને આવ્યા હતા. એ બધા ચોળાફરી ખાવા બેસી ગયા નહીં. તો આસા પાસા કોઈ કશું આપશે નહીં કોઈ લેશે. ના હું જાતે ગઈને પ્રેમમાં હું વાત કરે ખાવાના. તો લઈ જાઓ બે હાથ. તો લઈ જાઓ. ચલો એક ગ્લાસ આવી છે મૂકી દીધો. ગાઈસ ગુડ મોર્નિંગ, જય માતાજી. વાસુદેવા. ચલો ગાઈસ હવે ચા પી લ્યા. કારણ કે ગાવાનો તો બહુ શોખ છે પણ મારો અવાજ નથી સારો ગાઈસ. કારણ કે મને પહેલાંથી નાનપણથી તો સ્કૂલમાં બહુ ભજન ને બહુ ગાતો. હવે થોડો ગાવાનું બધું ઓછું થઈ ગયું. ચલો ભાઈ ચા પી લેશું. તમારે પી તો આવી જાઓ. ચા કોને બનાવી? બરાબર નહીં બની આજે ખરેખર. એટલે બરાબર નહીં એટલે ખાણ વધારે એમ. શું કે? હા છે. બહુ કરી ચા નહીં પીવે. કમ સકર પીવાની શરીર માટે બી સારી, સેહત માટે બી સારી. તો ચલો ગઈશ ચા પી લઈએ. સમજાનું અત્યારે ભીંડા બટાકાનું શાક બની ગયું જોરદાર, એકદમ સ્પાઈસી. કોને બનાવ્યું? ભગવાને. ભગવાન શું બની જતા હશે? ભગવાને મોર્નિંગ મમ્મી. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. આપણે ગમે માં વાતો બાકી એ ચાલ ને જેવો જાડો કર્યો. બાકી હોય તો ધોવા ના હોય. બગાડતી નહીં. આ ગોળ કરે મોટો દે. હા કંચના જેવો જ કર્યો. હાજી વાત. હું કહેવાની જતી તે કહી દીધું. મારી નામ માનો નામનો ચાંદલો હોય, ગોળ હોય આનો હોય. તારે કરી દો ને હું કઈ નામ ઉભો કરી દે. અંદર સનાતન ધર્મની અંદર ચાંદલો હોવો જરૂરી છે. આમ કરી દે, સનાતની. આમ કરી દે, એમ કરીને કરી દે. ચાંદલો તો કરવો જ છે. મને ચાંદલો બહુ ગમે પણ નહીં કરવું. આ બાકી મારે છે. પેલું કપડા ધોધું પછી બધું. હો બીજું બાકીનું કામ પછી. ઓકે ચલો ગામ જેવું થોડી વાર નીચે લઈને આવું. લેટ્સ ગો. તો જલ્દી ઘરે જ ખાઈ લીધું કારણ કે આ ટિફિન લઈને જવાનું નહીં. કારણ કે જોતા હતા ઠાકોર ફેમિલીનો વ્લોગ જો ત્યાં એ લોકોએ કેમ્પ નાખ્યો તો એનું જોતા હતા. વાગી જાય છે 11:15. અગર થોડી ભૂખ લાગી તો અહીં જમી લીધું. ટિફિન લઈ જવાની કોઈ માથાકૂટ નહીં. તો ચલો જવું. જય શ્રી કૃષ્ણ. આ રોટલી જો ગાડી લઈ જાઓ. કેવું ખાવું? ચલો ગાય માટે આપણે 11 રોટલી લઈ જવાની છે. તો અહીં તો ગાય નહીં, આગળ ગાય કેમ છે તો ગમે તેમ ગાયને ખવડાવીશ. ચલો જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ચલો ગાઈ હવે આપણે જઈશું. ગાય જશે નીચે આવે તો ચલો ગાડી બાડી ખોલીએ. ચલો ગાઈસ, જય માતાજી, જય મા ખોડિયાલ, જય ગણપતિ દાદા. આવજે. આવું તારે મારી જોડે નહીં આવું? 10 વાગી ગયા 6 ને ભાઈ ને કોલો બી ને પપ્પા ત્રણેય નોકરીથી જઈને આવી ગયા. તો સુમિત ચોળાફરી લઈને આવ્યા હતા. એ બધા ચોળાફરી ખાવા બેસી ગયા નહીં. નાની ખાય કેવા ખાઈ રહ્યા છે ખરી? કઢી ના કહેવાય, હાલે. ચાય બનાવી है ને પૌવા બનાયા હતા. ખાશે કોણ હવે? ચલો ભાઈ બધા તમે ખાવા પર મસ્ત મજા. સારું ખાઈ લેતા. અને મમ્મીએ જમવાનું બધું બનાવી નાખ્યું દીધું. અને આજે માતાજીના દીવા થઈ ગયા. થાર બી કરાવી દીધો. શું કરે પપ્પાજી આયા નહીં? તુલસીમાં દીવો બાકી રહી ગયો. કઈ નહીં, કરી દેતા. પપ્પા હવે આવતા જ છે. ચલો ગાઈસ બધા જમવા. અત્યારે આજે તો મમ્મીએ મસ્ત મજાનું રીંગણ બટેકાનું શાક બનાવ્યું, રોટલી, ખીચડી ને ડુંગળી ને મરચાં
ચલો ભાઈ તો જમવા એ બોલે હવે ચલો જમવા પેલા ચોરા ફરી થઈ ગઈ એટલે ખાસ તો નહીં કશું હવે એ તો પૂરું પેટ ફૂલ કરી દીધું એમને રોટલી તો પેલી ઘટી નીકળે ચોરા ફરી તો એમની ફેવરેટ હે એવો મસાલાનું મોઢું ફૂલ ભરીને માવો ઓવા બધા વગર ચાલે પણ માવો વગર ચાલતું નહીં કહીશું સાચી વાત હે થોડી કોમેડી કહો કે આવો માવો ના ખવાય તારે હા એના કરતા ભગત બગત મુખવાસ ખવાય ચેકર ચેકર ભગત લાયા તો ઓલો જો સોફામાં પડ્યો જો મસાલો જો ડટી વાળે લેજો ઈ રે હાથમાં હે જો દેખાય ઓવા હાસ્તા ના ખવાય તો ચલો ગઈશ બધા અમે જમી લઈએ તમારે પણ જમવું હોય તો આવી જાઓ અમારા ઘરે આજે બળી હે? ગયો શાક રોટલી ખીચડી મરચા ડુંગળી છાશ હઉ. પાણી ચલો બધા જમવા તમે યસ ખાઈ ધરીને આપણે બસ અત્યારે હજી આ ટાઈમ ખાવાનું કેવાય તમારો ખાય હમણાં નોકરી ગયા એટલે સુમિત માધવ બીજો ફોન આવ્યો કે પપ્પા ચોરાફળી લાય તો હું ચોરાફળી ખાવા ઘરે આવ્યો ઘરે આવીને બહુ નોકરી કામ હતું એટલે મિર્જાપુર ગયો તેવું છે અચાનક મિર્જાપુર તારે જવાનું ટાઈમ એનું કામ હોય તો જવું પડે હાલ ને કે પેલો કરું ટ્રાફિક જેટલું ઘાટ મોડો થઈ જાય દીદી અમારે બે રખાડા રસ્તે હાલ કાઢી હવે હાડા દસ છે. તમે તમારે પહેલા ખાઈ લીધું આપણે ખાઈ લીધું આ તમે તો ખાઈ લીધું પણ તમારે બે નહીં જવા આ પોતું કરો વાસણ મને ધોવાના તમે બે જ રહ્યો જાગવાનું અમારે તમારે જાવું પડે. હંમેશા તો અચાનક હવે હે હોઈ જાઓ જાઓ. તે હોઈ જાવ કે જાવ હે હોઈ જાઓ નહીં. ભૂખ લાગે ત્યારે ખાય હમણાં ચોરાફળી ખાધી તમે તો તમે નથી ખાધી તો તમે મેં ખાધી થોડી થોડી મને બહુ નહીં મળતું ચલો વાંધો નહીં ભાઈ જે ખાવાનું ખાઈ લીધું આ ખાવાનું તો રોજ હારે ખાઈ જ લેવાનું હવે આ ઠામડા હટાવવાનું મુહૂર્ત જોવાનું ખબર હા હટાવવાનું પણ હારે બધા ખાઈ લે દરરોજ આ ભણ જઈએ તો વાંધો નહીં દરરોજ ખાઈ લેવાનું કચરો બધું કમ્પ્લીટ પતી જવું જોઈએ જોશો મારું શું મારે ખાવું ત્યારે તારું તો આસા પાસા કોઈ કશું આપશે નહીં કોઈ ના લેશે ના હું જાતે ગઈ ને તું એમાં હું વાત કરે ખાવા હા તો વાળા લઈ જાઓ ચાલો લઈ જાઓ બે હાથે. તમે લઈ લો પેલો એક ગ્લાસ આવી છે મૂકી દીધો અને એમ મૂકી દીધું પણ તમને એક કહીએ અમે કે પછી ભલા જ જે બરાબર રોજે રેગ્યુલર બધા જોડે ખાઈ જ લેવાનું તમારે ફિક્સ પણ બધા ખાઈ લેવાનું વારંવાર કહેવાનું ના હોય કે સાડા છ ચોરાફળી ખાધી આ તો અપાસ ઉભી થાવ તમે નહીં ખાવાનું જોડે ખા બેટા બધું પહેલા ભેરું પીવા પાણી ચા રોટલી ખીચડી બધું જોડે ના ખાઈ હવે બધું ભેરું થઈ જાય પિક્ચર જેવું કે તું કહે તો મેં ભોંકું તું કહે તો મેં ખાવું ખાસ તો રોજા ના કે હમણાં લેવા રોજ લોકી કામ સાચી વાત નહીં मेरी मर्जी में जब चाहे जब भूख लगे तब खाऊंगा तेरा कुछ होने वाला नहीं। होने वाला है मेरा क्योंकि मैं आपको मेरे लिए कुछ रखूंगी नहीं ये सारे सब कुत्ते को मैं खिला दूंगी क्योंकि आपके लिए कुछ नहीं रखूंगी बाहर जઈને ખાઈ લઉં છું બધું મળે છે ઘરમાં રોટલી પડે રોટલી ચટણી બને ખાલી બહાર તો નહીં गरम ખાઈ गरम खा लेना खाई ना लेवाय શું કે આપણે જા ના ખાલી ભૂખ એવું નહીં આપણે ચોરાફળી ખાઈ ગયા ને ભૂખ ચલાવી આ રોજની માથા કૂટે ખાવા વગર એ એક તો વરસાદે આવતો નહીં નકરી જ ગરમી લાગે હવે પછી આપણે કરીશ થોડે ના એવું ગરમ ગરમ બે રોટલી વધારે કરે હાસ તો ઠંડુ તો પાછું કે હું ખાઉં છું હું ખાઈશ હમણાં ખાઉં તમે કાલે હું ખાઈશ તો હું નહીં કરું હવે ઘરની અંદર બહારનું લાવવાનું જ બંધ કરો બહારના ના તમે તેમ જ કહેતા કે મને ચોળાફળી વધારે ભાવે હે તમે વધારે ખાઓ ચટણી તો પાંચ વાટલી પીજે તમે પણ ખાવાના ટાઈમે લાવો તો ખાવાનું હોય તો જાવ બધું બગડવાનું આ શાક એમ નહીં પડી ગયું અમારે તો આટલા બધા તમે ખાઈશ હજુ ખીચડી વાટકો કરી તો હમણાં રાતનો રાજા દિવસનો પાછા ખાઈ એટલે છે ને રાતે ખાઈ લે પણ હા વાંધો નહીં ચલો ખાઈ લીધું તારું બારું થોડું પાણી પીવું તો સબ ધારા થઈ ગયા બીજું મગજ થઈ મગજ તપી ગયું ત્યાં ફોડાવા લાગે એવું કોની આ આવજો છે આપણે એમાં કોમળ એક વાર એક બે ઉતારો દે ઉતારો કરી મજા આવશે એક વાર ફોર એક ભાઈ ને ના જો ચલો ભલો આવ્યો ને છટ્ટો સાપુ ભરતો ના રે હવે નમો હાસ તો ને નમો દે આઠમું ભણતો નતો તે જે મેડમ બીજે સર બેઠી સરણા એટલે તો હાડી હાડી એક ના તે હાડી કાઈ કે બે ત્રણ જોડ બીજો હા. આપણે લુના ના બાજુ હાડી વેચવા દે ભાઈ ને એ હતા ત્યારે તે બારી હતી વા જૂના ઘર સાંભળે બારે તે સુધી હજુ કેમ કે તારે પોપટ પડાઈ છે કે આ મગરમાં પોપટ હે મને કે ચા કાઢી કે તમારા ઘરે વજા પોપટ નો અને બેટ બેટ નમસ્કાર પોપટ કે
કરતા કરો પહેલા તો કરે. ઓવે અભ્યાલ જ કરે તો હા સર્વિસ જેટલા હોય છે ને મેં કીધું એટલે એની વાત. હોવા હોવા ગુડ નાઇટ મમ્મી ગુડ નાઇટ જય માતાજી જય દ્વારકાધીશ. ગુડ નાઇટ સુમિત એમ તો ગુડ નાઇટ કોણ લવી ગુડ નાઇટ જય માતાજી જય દ્વારકાધીશ.